એપ્રિલે ભયંકર માવઠાની આગાહી કરી હવામાન વિભાગે। માવઠું ગુજરાતનો રસ્તો નથી ભૂલી રહ્યું। જાણે ઉનાળો બાયપાસ થઈને ચોમાસું બેસી ગયું હોય તેવું લાગે છે। માર્ચ મહિનો પૂર્ણ થઈ ગયો છતાં જોઈએ એવી ગરમી પડી નથી। માવઠા પર માવઠું થઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે પણ હવે ભયંકર માવઠાની આગાહી કરી છે। હવામાન વિભાગનું માનીએ તો 7 એપ્રિલે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે। રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં તોફાની પવન સાથે વરસાદ થઈ શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે, જેને લઈને 6-7 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। તો 6 એપ્રિલે તેજ પવન ફૂંકાશે। 8 એપ્રિલથી રાજ્યમાં તાપમાનનો પારો ફરી ઊંચકાશે। गुजरात के नॉर्थ गुजरात पे और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं जैसे कि अपने द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है। 7 અને 8 એપ્રિલના રોજ તોફાની પવન સાથે વરસાદ પડશે। ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટકેલા માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે। હજુ પણ ખેડૂતોની પથારી ફેરવવા માટે માવઠું આવી રહ્યું છે। 2 દિવસ બાદ માવઠું ગુજરાતમાં ત્રાટકશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 7 અને 8 એપ્રિલના ફરી વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર, પૂર્વ, મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। તો 11 થી 20 મે દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે। 17 મેની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે। 24 મેથી 4 જૂન વચ્ચે ફરી વરસાદી માહોલ જામશે। 8 જૂનથી દરિયામાં પવનની દિશા બદલાતા વાતાવરણ પલટાશે। કમોસમી વરસાદને કારણે આંબાના પાકને ભારે નુકસાની છે। બીજી તરફ 15 એપ્રિલથી ગરમીનો પ્રકોપ વધશે। કેટલાક ભાગોમાં તાપમાન 42 ડિગ્રીને પારો પહોંચી જશે। 26 એપ્રિલ બાદ પણ કાળઝાળ ગરમીની ચેતવણી છે। મે મહિનામાં આખરી ગરમીની આગાહી કરી છે। મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 7મી આસપાસ આવેલો છે મેડિટેરિયન સીમાથી અને ત્યાંની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં તે મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ પણ 2 દિવસ માવઠાની કરી આગાહી। રાજ્યમાં ખેડૂતો પર ફરી એકવાર માવઠાનું જોખમ તોડાઈ રહ્યું છે। 1 દિવસ બાદ એટલે કે મંગળ અને બુધવારે ગુજરાતના અલગ અલગ ભાગમાં માવઠાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીનું માનીએ તો મંગળવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું પડી શકે છે। બુધવારે પણ માવઠાનું જોખમ છે। આ 2 દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। કચ્છ તેમજ ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ માવઠું પડી શકે છે। અમદાવાદમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે। અંદાજે 2 થી 10 મિલીમીટર જેટલો વરસાદ પડી શકે છે। फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नज़र आ रही है। फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी एक दो हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान है। मेघ गरजने के साथ में लाइटनिंग एक्टिविटी भी होगी और जो सबसे भारी वाले बौछारें हैं उनमें कुछ देर के लिए 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से हवाएं की झटका भी देख सकते हैं हम। ભરૂચની બેંક અને દુકાનો સળગી તો અમરેલીમાં જંગલ ભડકે બળ્યું। આગ અને ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો છે ભરૂચના, જ્યાં શાલીમાર કોમ્પ્લેક્સમાં કોઈ કારણોસર આગ લાગી। વેપારીઓની દુકાન પર આવેલી યુકો બેંકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા। દૂર દૂર સુધી ધુમાડા દેખાયા। બિલ્ડિંગમાં આગના કારણે અન્ય દુકાનદારો નીચે ઉતરી ગયા। વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। તુરંત ફાયર વિભાગની ટીમે પહોંચી પાણીનો મારો ચલાવી બેંક અને દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન થયું। શાલીમાર કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીને લઈને સવાલો ઉઠ્યા। આ તરફ અમરેલીના ખાંભા પાસે મિતિયાળા સેન્ચુરી નજીક રેવન્યુ ડુંગર વિસ્તારમાં આગ લાગી। નાનુડી ગામ નજીક બરસિયા ડુંગરમાં અચાનક વિકરાળ આગ પ્રસરી। 40 વીઘાથી વધારે રેવન્યુનો વિસ્તાર બળીને ખાક થઈ ગયો। રેવન્યુના ડુંગરોમાં આગ લાગવાથી પક્ષીઓ અને વન્ય પ્રાણીઓમાં દોડધામ મચી। સિંહોના વિસ્તારમાં જ આગ લાગતા વન વિભાગ પણ દોડતું થયું। આ તરફ મોરબીના રાજવી પેલેસમાં આગ લાગી। 3 રૂમમાં એન્ટિક ફર્નિચર બળીને ખાક। મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ન્યૂ પેલેસના 3જા માળે સવારે આગ લાગી હતી। એલી કોલેજ નજીક આવેલા રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં સવારે લગભગ 11 વાગ્યાના અરસામાં આગ લાગી હતી। શરૂઆતમાં એક રૂમમાં લાગેલી આગ ઝડપથી આસપાસના અન્ય 2 રૂમમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે મોટું નુકસાન થયું હતું। આગની જાણ થતાં જ મોરબી મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો। ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને 3 રૂમમાં લાગેલી આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી। આગ લાગવાને કારણે એક મહિલા રૂમમાં ફસાઈ ગઈ હતી, જેને ફાયર ટીમે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી। આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જોકે આ ઘટનામાં 3 રૂમમાં રાખેલું એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી।
દેશી ગોળના નામે સ્વાસ્થ્ય સાથે ચેડાનો પર્દાફાશ, રસમલાઈ અને પોપટ છાપ દેશી ગોળના નમૂના ફેલ. જો તમે ઘરે રસમલાઈ કે પોપટ છાપ દેશી ગોળ ખરીદતા હો તો સાવધાન થઈ જજો. દેશી ગોળના નામે સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો પર્દાફાશ થયો છે. મહેસાણાની બજારમાં ફરી ભેળસેળિયા સક્રિય થયા છે. આ વખતે તો ભેળસેળિયાએ લોકોને ગોળના નામે મીઠું અને ધીમું ઝેર પીરસ્યું છે. મહેસાણામાંથી ફૂડ વિભાગે સિન્થેટિક ફૂડ કલરવાળો ગોળ ઝડપ્યો છે. મહેસાણાની હરિકૃષ્ણ માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ પેઢીના ગોળના નમૂના ફેલ થતા બંનેના માલિકો સામે કોર્ટે કાર્યવાહી કરી છે. થોડા સમય પહેલા ફૂડ વિભાગે લીધેલા રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ નીકળ્યા. ગોળના 6 નમૂના લેવામાં આવ્યા, તે પૈકી 4 નમૂનામાં સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવતા 4 નમૂનાને નાપાસ કરવામાં આવ્યા. તપાસ દરમિયાન બંને ગોળમાંથી સિન્થેટિક કલરની માત્રા મળી છે. દાવો છે કે આ સિન્થેટિક કલરવાળો ગોળ ખાવાથી લોકોના લીવર અને કિડની પર ગંભીર અસર થઈ શકે છે. ત્યારે સવાલ ઉઠ્યો છે કે કેટલા સમયથી ગોળનો ગોરખ ધંધો ચાલતો. ગુજરાતમાં નકલી વસ્તુઓનો કારોબાર દિવસે ને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. નકલી ઘી, તેલ અને નકલી અધિકારીઓ બાદ હવે બીડીમાં પણ નકલીનો ઝેરી ધુમાડો ફેલાયો છે. જૂનાગઢના કેશોદમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસે લાખો રૂપિયાના નકલી બીડીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. સાવળે વાધીર એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્રભાઈ જેઠવાએ શંકાસ્પદ હલચલ અંગે માહિતી મેળવી હતી. કંપનીના ટ્રેડમાર્કનો ગેરઉપયોગ કરીને નકલી રેપર બનાવી તેમાં હલકી ગુણવત્તાની બીડી ભરીને બજારમાં વેચાઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. ગ્રામ્ય વિસ્તારમાં ફેરિયાઓ મારફતે આ નકલી માલ પધરાવવામાં આવતો હતો. આ માહિતીના આધારે કંપનીના કર્મચારીઓએ પોલીસનો સંપર્ક કર્યો અને સંયુક્ત રીતે વોચ ગોઠવીને છટકું ગોઠવ્યું હતું. પોલીસ અને કંપનીના પ્રતિનિધિઓ દ્વારા કેશોદ વેરાવળ રોડ પર શંકાસ્પદ ઇકો કારને રોકી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં નકલી બીડીનો જથ્થો મળી આવ્યો હતો. અમદાવાદના મેમનગરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના. ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન બાદ 60 યુવતીઓને અસર થઈ. સ્ટર્લિંગ હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્તોની સારવાર. ગઈકાલે બપોરે ભોજન બાદ યુવતીઓની તબિયત લથડી હતી. ઘટનાને પગલે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી. હોસ્ટેલમાં બપોરે 400થી વધુ લોકોએ લીધું હતું ભોજન. જમ્યા બાદ યુવતીઓની અચાનક તબિયત લથડી હતી. એએમસી ફૂડ વિભાગે ભોજનના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી. હાલ 21 અસરગ્રસ્તો સારવાર હેઠળ, 3 ડિસ્ચાર્જ કરાયા. 18 અસરગ્રસ્ત યુવતીઓને હાલ ઓબ્ઝર્વેશનમાં રખાઈ છે. રાજ્યભરમાં આરોગ્ય વિભાગની તવાઈ, પકડાયું 615 કિલો નકલી પનીર. રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અખાદ્ય પદાર્થો, ખાસ કરીને ભેળસેળયુક્ત પનીર અને અનહાઇજેનિક ખાણીપીણી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડેરીઓ તથા રેસ્ટોરન્ટમાં દરોડા પાડી મોટી માત્રામાં અખાદ્ય જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ. હોટેલ અને રેસ્ટોરન્ટમાં હાથ ધરવામાં આવી ખાસ ડ્રાઈવ. અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાએ આરોગ્ય વિભાગે દરોડા પાડી દંડ ફટકાર્યો. તો પનીરના વેચાણને લઈને રાજ્યભરની 347 પેઢીઓમાં તપાસ કરી અંદાજે 615 કિલોગ્રામ શંકાસ્પદ પનીરના જથ્થાનો નાશ કરાયો. હવેથી મેન્યુ કાર્ડ અને બોર્ડ પર પનીર કે એનાલોગ ફરજિયાત લખવું પડશે. અમરેલીના વડિયામાં ભર ઉનાળે ડેમ ખાલી કરાયો. વડિયા પંથકમાં ડેમમાંથી ભર ઉનાળે પાણી છોડાયું. અમરેલીના વડિયામાં આવેલા સુરવો ડેમમાંથી ભર ઉનાળે પાણી છોડાયું. ડેમના દરવાજા રિપેરિંગ માટે તંત્ર દ્વારા પાણી નિકાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલ ડેમમાં 8 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે, જેમાંથી કુલ 55 MCFT પાણી તબક્કાવાર છોડવામાં આવશે. જોકે કાળઝાળ ગરમીની વચ્ચે ભર ઉનાળે પાણીનો આ રીતે નિકાલ થતાં ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતોનું માનવું છે કે રિપેરિંગના નામે પાણીનો વેડફાટ થવાથી આગામી દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા વિકટ બની શકે છે. સ્થાનિક ચૂંટણીને લઈને આવી ગઈ છે પક્ષ પલટાની મોસમ. અરવલ્લી વડોદરામાં ભાજપમાં ગાબડું પડ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યમાં પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે. ત્યારે અરવલ્લી ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. 7 ગામોમાં કચ્છી પટેલ સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા છે. ગણેશપુરા, મણિપુરા, નાંદીસણ અને ગાજણકંપા સહિતના ગામોના આશરે 200 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કચ્છી સમાજના વ્યક્તિને ઉમેદવારી ન અપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ગામોમાં વિકાસ ન થયો હોવાની બાબતને લઈને ભાજપ છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું. આ બાજુ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં મોટો ભડકો થયો. એક સાથે 100 જેટલા કાર્યકરોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ખળભળાટ મચ્યો. સ્થાનિક ભાજપના નેતાગીરીથી નારાજ કાર્યકરોએ વિસ્તારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આક્ષેપ સાથે પક્ષ છોડવાનું જણાવ્યું છે. સાવલીના ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓના હસ્તે કોંગ્રેસનો કેસ પહેરી સત્તાવાર રીતે જોડાયા. મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થતા રાજકીય માહોલ ગરમાયો છે.
આ તરફ સ્થાનિક ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે કોંગ્રેસનો હાથ છોડ્યો. પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખે કોંગ્રેસથી રાજીનામું આપ્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અમિત ચાવડાને રાજીનામું આપ્યું. છેલ્લા 5 ટર્મથી ગોમતીપુર વોર્ડના હતા કાઉન્સિલર. તેમણે આક્ષેપ કર્યો કે બની બેઠેલા નેતાઓ પાર્ટી ચલાવે છે. હું ચૂંટણી લડતો ત્યારે મારી સામે અપક્ષ ઉમેદવાર ઉભા રાખતા હતા. હવે ઇકબાલ શેખ AIMIM લડી શકે છે ચૂંટણી. વાવ થરાદમાં ભાજપ પર વરસ્યા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર. વાવ થરાદમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ધરણીધર તાલુકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કાર્યકરોમાં જોશ પૂરતા અને ભાજપને આડે હાથ લેતા કહ્યું કે મારા ધારાસભ્ય કાળ દરમિયાન મેં વિસ્તારના તમામ ડામર રોડ બનાવ્યા. છેલ્લા 1.5 વર્ષથી ચાલુ ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી. હું તો ગામડે ગામડે ફરીને લોકોને મળતી હતી. ભાજપને ચૂંટણી ટાણે જ વાયદા યાદ આવે છે. 30 વર્ષથી સરકાર હોવા છતાં આજે પણ તેમને કોંગ્રેસના કાર્યકરોની જરૂર પડે છે. જો 30 વર્ષમાં કામ કર્યું હોત તો આજે કોંગ્રેસના માણસોને ગોતવા ન પડત. ભાજપ વાળાઓએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એ ટાઈમે ભાજપ વાળા એમાં ભાજપ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધે કામ થઈ જશે. આ 1.5 વર્ષની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આયા. હું આવતી એટલા નથી આવ્યા ને એટલે જેને ઓલા ઉડી વોટ આવ્યા ને એને કહેજો કે આ તમે બધા કોનાની લંકા બનાવવાના હતા કે હજી સુધી તો કાંઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્યથી મુખ્યમંત્રી બધા વાયદા આલી ગયા છે. સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા તો યોગેશ પટેલ અને મનસુખ વસાવાએ વિરોધીઓને લીધા આડ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. રાજકોટમાં આવનારી ચૂંટણીને લઈને ભાજપે શહેરમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા. રાજકોટ મહાનગરપાલિકાના તમામ 18 વોર્ડમાં આજે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કાર્યકરો લોકો સુધી પહોંચીને પાર્ટીની નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી આપી રહ્યા છે. ખાસ વાત એ છે કે ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ ભાજપે પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે. વોર્ડ નંબર 2 માં ખુદ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની આગેવાનીમાં કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને લોકસંપર્ક કરી રહ્યા છે. આ બાજુ વડોદરામાં પણ ભાજપે વોર્ડે વોર્ડ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના ધારાસભ્ય પણ પ્રચાર મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે વિરોધીઓને આડે હાથ લીધા. ખુલ્લા મંચ પરથી કહ્યું કે બહારની વ્યક્તિને ટિકિટ આપે તો વિરોધ કરવાનો. આપણા વિસ્તારમાં આપણે કરેલું કામ હોય તો આપણે જ ચાન્સ મળવો જોઈએ. વિસ્તારના કાર્યકરોને ટિકિટ મળવી જોઈએ. બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો. આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે તો આપણાને ચાન્સ મળવો. આ બાજુ સાંસદ મનસુખ વસાવા ફરી પોતાના નેતાઓ સામે લાલઘૂમ થયા. નેત્રંગમાં જિલ્લા પંચાયતની જગ્યાએ શોપિંગ સેન્ટર બનાવવાના પ્રસ્તાવ સામે સાંસદે આકરા પ્રહાર કર્યા. મનસુખ વસાવાએ અત્યંત ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે શોપિંગ સેન્ટર બનાવવા પાછળ માત્ર ટકાવારી મેળવવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ શોપિંગ બનાવવાના, લોકોના હિતનું કોઈ કામ કરવાનું છે. આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે. સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું છે, ભાજપમાં ચલાવવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, ભાજપમાં બધું ચાલવા થયું. આપણે ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલ્યું. આપે સુરતના 75 ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર. આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી. આ યાદીમાં સુરતના 75 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા. આ અંગે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ વિડીયોના માધ્યમથી જાહેરાત કરી. 75 ઉમેદવારોની પ્રથમ યાદીમાં પાર્ટીએ જ્ઞાતિગત સમીકરણ, સામાજિક પ્રતિષ્ઠા અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ચહેરાઓ પર દાવ ખેલ્યો. આ યાદીમાં પૂર્વ કોર્પોરેટરોથી લઈને એડવોકેટ્સ અને સામાજિક અગ્રણીઓનો સમાવેશ કરીને આપે ભાજપના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી કરી. આપના નેતા મનોજ સોરઠિયાએ આક્ષેપ કર્યો કે વર્ષોથી સુરત ભારતીય જનતા પાર્ટીના કુશાસનનો ભોગ બન્યું છે, જેના કારણે શહેર ગ્લોબલ સિટી હોવા છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસના મામલે પાછળ રહ્યું. આ સાથે જ પાર્ટીએ દાવો કર્યો કે સુરત ગુજરાતની એવી પ્રથમ મહાનગરપાલિકા બનશે જ્યાં આમ આદમી પાર્ટીનો મેયર સત્તા સંભાળશે. પ્રાંતિજ તાલુકા ભાજપના કોષાધ્યક્ષ હાર્દિક શર્માએ પદનો અસ્વીકાર કર્યો. તાજેતરમાં જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનના અલગ અલગ હોદ્દાઓ પર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, જેમાં પ્રાંતિજ તાલુકાના ભાજપના કોષાધ્યક્ષ તરીકે ભૂતકાળમાં બનેલ જુનિયર ક્લાર્કના પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા હાર્દિક શર્માની નિમણૂક થઈ, જેને લઈ અનેક વિવાદો થયા હતા. બાદમાં હાર્દિક શર્માએ પદનો અસ્વીકાર કર્યો હોવાનો તાલુકા પ્રમુખને સંબોધી પત્ર લખેલ હતો, જે પણ સામે આવ્યો છે. તેમણે પત્રમાં અંગત કારણોસર કોષાધ્યક્ષની નિમણૂકનો અસ્વીકાર કર્યો છે. કે કાર્યકર્તા સક્રિય હોય એટલે પાર્ટી આપતી હોય છે,
અને આપ્યા બાદ એ કાર્યકર્તાને જ્યારે એના ધ્યાન ઉપર આવ્યું મને જવાબદારી મળી છે, તરત જ એ કાર્યકર્તાએ અસ્વીકાર કર્યો છે. અને એ કાર્યકર્તા જ્યારે અસ્વીકાર કરે છે ત્યારે પદ ઉપર રહેતો નથી. એના વ્યક્તિગત કારણોસર એની ક્યાંય પણ હોય તો એ પાર્ટીના ધ્યાનમાં દરેક વિષયો હોતા પણ નથી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટતા કોની ટિકિટ આપવી તે ચિંતાનો વિષય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી પહેલા ભાજપ માટે ઉમેદવારોની પસંદગી મોટો પડકાર બની છે. કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે 490 થી વધુ દાવેદારોએ ટિકિટ માટે અરજી કરતા એક બેઠક પર સરેરાશ 9 ઉમેદવારો વચ્ચે જંગ સર્જાયો છે. નમો કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને પૂર્વ નગરસેવકોની ભારે ભીડ જોવા મળી. નો રિપીટ થિયરી, 60 વર્ષથી વધુ ઉંમર અને સતત 3 ટર્મ પૂર્ણ કરનારને ટિકિટ ન આપવાની શક્યતાઓને કારણે જૂના નેતાઓમાં ચિંતાનો માહોલ છે, જ્યારે નવા અને યુવા ચહેરાઓને તક મળે તેવી ચર્ચા જોર પકડી રહી છે. આ પરિસ્થિતિમાં ભાજપ માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવું લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. વલસાડના ઉમરગામના દહેરીમાં અનેક મતદારોના યાદીમાંથી નામ ગાયબ થતા રોષ. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ઉમરગામ તાલુકાની દહેરી તાલુકા પંચાયત બેઠક પર મતદાર યાદીમાં મોટો છબરડો સામે આવ્યો છે. આ બેઠકના અંદાજે 1400 જેટલા મતદારોના નામ ગાયબ થઈને બાજુની દહાડ બેઠકની યાદીમાં નોંધાઈ જતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો. એસઆઈઆરની કામગીરી અને ચોકસાઈના દાવાઓ વચ્ચે થયેલી આ ગંભીર બેદરકારીને કારણે ચૂંટણીના પરિણામો પર વ્યાપક અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. એ વિસ્તારના નામો મતદારની લિસ્ટમાંથી સીધા દેહરી ગામમાંથી છોડીને દહાડ ગામમાં ચાલી ગયા, બાજુના ગામમાં ચાલી ગયા. અમારા 1400 જેટલા મતદારો છે બધા વંચિત રહી જશે. આવું નહીં થઈ પાછું લિસ્ટ એ નહીં કરે, લેવામાં નહીં આવશે તો અમે બધા 1400 મતદારો મતથી વંચિત થઈ જશું. એક સાથે 1400 મતદારોના નામો એક તાલુકા પંચાયતની બેઠકમાંથી અન્ય તાલુકા પંચાયતની બેઠકમાં સમાવેશ કરી દેવામાં આવતા ગ્રામ પંચાયત પણ હરકતમાં આવ્યું. આ મામલે દહેરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિતના અગ્રણીઓએ મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સુધારો કરવા માંગ કરી. આ ટેકનિકલ ભૂલ સુધારી લેવામાં આવશે તેવી ખાતરી આપી છે. આ બાબત અમારા ધ્યાન પર આવતા અમે ઉમરગામના મામલેદાર સાહેબને કે ભાઈ આ ભૂલ જે થઈ છે તંત્રથી એ સુધારવા માટે વિનંતી કરી છે કે જેથી કરીને કોઈ પણ મતદાર મતદાનથી વંચિત નહીં રહે, તો તાત્કાલિક આ મતદાર યાદીમાં સુધારો કરવા માટે અમે અમારી રજૂઆત કરી છે. સુરત જિલ્લાના કામરેજમાં ગુજરાત ક્ષત્રિય સભાની મહત્વની બેઠક મળી. સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા દાદા ભગવાન મંદિરના પટાંગણમાં ગુજરાત ક્ષત્રિય સભાની એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં નિર્ણય લેવાયો. ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાની અધ્યક્ષતામાં મળેલી સભામાં દક્ષિણ ગુજરાતના રાજપૂત સમાજને એક તાંતણે બાંધવા અને સંગઠિત કરવા માટે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી. કરણસિંહ ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે રાજકીય પક્ષ ક્ષત્રિય સમાજને વધુ પ્રભુત્વ આપશે અને સમાજની લાગણીઓને માન આપશે. તેની સાથે રહેવા માટે સમાજ વિચાર કરશે. સતત ગુજરાત ક્ષત્રિય સભાના માળખાને વધુ ગતિશીલ બનાવવા માટે આ બેઠકમાં સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઝોન વાઇઝ અને જિલ્લાવાર સંગઠન મજબૂત બને તે હેતુથી વિવિધ સમિતિઓ રચના કરવામાં આવી છે. નર્મદામાં માત્ર 10 રૂપિયા માટે હત્યા કરવામાં આવી. મોંઘવારીમાં 10 રૂપિયાની કોઈ કિંમત નથી. પાણીની બોટલ હોય કે ચોકલેટ, ત્યારે નર્મદામાં માત્ર 10 રૂપિયા માટે જીવલેણ ખેલ ખેલાયો. તિલકવાડા તાલુકાના ભાદરવા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં માત્ર 10 રૂપિયાના મુદ્દે એક યુવાનને એક પેરાલિસિસ પીડિત વ્યક્તિની હત્યા કરી નાખી. માહિતી મુજબ 41 વર્ષીય રાજેશ ધનજીભાઈ તડવી દુકાનેથી સામાન લઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આરોપી ધર્મેન્દ્ર ગણપતભાઈ તડવીએ તેમની પાસે 10 રૂપિયા માંગ્યા. રાજેશે રૂપિયા આપવાનો ઇનકાર કરતા ગુસ્સે ભરાયેલા આરોપીએ તેમને રસ્તા પર પાડી દીધા અને ગળું દબાવીને હત્યા કરી નાખી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને થોડા જ કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. પંચમહાલની સીમમાં બાળ દીપડાનું મોત થતા વન વિભાગ દોડતું થયું. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના નજીક જંગલ વિસ્તારમાંથી એક મૃત્યુ પામેલ અને એક ઇજાગ્રસ્ત બાળ દીપડા મળ્યાની ઘટના સામે આવી. સિમલિયા ગામ નજીક આવેલા બારિયાફળીના જંગલ વિસ્તારમાંથી 2 બાળ દીપડા મળી આવ્યા છે, જેમાં એકનું મોત નીપજ્યું છે અને બીજું ઇજાગ્રસ્ત થયું છે. જંગલમાંથી પસાર થઈ રહેલા સ્થાનિક ગ્રામજનોએ આ જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી, જેના પગલે વન અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મૃત બાળ દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો, જ્યારે ઇજાગ્રસ્ત બાળ દીપડાને વધુ સારવાર અર્થે રેસ્ક્યુ વન મારફતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોઈ પુખ્ત દીપડાએ આ બંને બાળ દીપડા પર હુમલો કર્યો હોઈ શકે છે. જોકે આ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના જાહેર રોડ પર મહિલા અને પુરુષ વચ્ચે બબાલ થઈ. આખોટા બ્રિજ પાસે મહિલાએ પુરુષને લાફાવાળી કરી. જાહેર રોડ પર પુરુષને માર માર્યો, જેને લઈને રોડ પર ટ્રાફિક જામ થયો.
આ તરફ જૂનાગઢમાં આધેડે સગી ભાણેજની કરી છેડતી. યુવતીની છેડતી કરનાર આધેડને લોકોએ મેથી પાક ચખાડ્યો. પૈસાની લાલચ આપી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. લોકોને જાણ થતાં આધેડને મેથી પાક ચખાડ્યો. મધુરમ વિસ્તારમાં બની ઘટના. રાજકોટના ધોરાજીમાં આંખલાનો આતંક સામે આવ્યો. ધોરાજીના પાલાવડ વિસ્તારમાં જાહેર માર્ગ પર આંખલા લડતા રાહદારી અને વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો. રોડ બાંધમાં લેતા ટ્રાફિક જામ થયો હતો. બનાસકાંઠાના પાલનપુર નજીકના વીરપુર વિસ્તારમાં એક યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ. મૃતક રવિ માળીએ આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો બનાવી પોતાના સાસરિયાઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 આરોપીઓની અટકાયત કરી છે. જૂનાગઢના બલકા રોડ પર સિંહની પજવણી અત્યંત નિંદનીય ઘટના સામે આવી, જેના કારણે વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વો દ્વારા સિંહ પર ટોર્ચનો પ્રકાશ ફેંકી અને પથ્થરમારો કરી તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે સિંહણ વિફરી હતી. સુરતના કામરેજના મોરધાણા ગામે ફાર્મ હાઉસમાં જુગારધામ પર દરોડા પાડી એલસીબીએ જુગાર રમતા 30 શખ્સોને ઝડપી પાડ્યા. ઘટના સ્થળેથી 4.25 લાખની રોકડ રકમ જપ્ત કરી 33 મોબાઈલ, કાર અને રિક્ષા સહિતના વાહનો કબજે કર્યા. ખેડાના લિંબાસી પોલીસ ઊંઘતી ઝડપાઈ. ભલાડા ગામના નાના હરસિદ્ધિપુરામાં દરોડા પાડી જુગાર રમતા 16 લોકો ઝડપાયા. લાલા બાદશાહ નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો જુગારધામ. 32,650 રૂપિયા રોકડ, 14 મોબાઈલ, વાહનો સહિત કુલ 22,36,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપે 40 સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાને ઉતારશે. સત્તાવાર રીતે ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. જૂના જોગીઓની સાથે નવા હોદ્દેદારોની પણ યાદીમાં સ્થાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી પણ પ્રચાર કરશે. ભાજપ, કોંગ્રેસ અને આપ બાદ હવે એઆઈએમઆઈએમ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે. ગુજરાતમાં 539 બેઠકો પર ઉમેદવાર નોંધાવશે. એઆઈએમઆઈએમ પ્રદેશ એઆઈએમઆઈએમ પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલાએ કરી જાહેરાત. મુસ્લિમ અને દલિત સમુદાય જે બેઠક પર વધુ હશે ત્યાં ઉમેદવાર ઉતારશે. પંજાબ ગ્રેનેડ સ્મગલિંગના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો. ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પંજાબના કુખ્યાત ગેંગસ્ટર શહજાદ ભટ્ટી ગેંગના વોન્ટેડ આરોપી વિક્રમજીત સિંહની ડીસા પાસેથી ધરપકડ કરી. આરોપી બનાસકાંઠા ડીસા વિસ્તારમાં ઢાબા પર મજૂર તરીકે છુપાઈને રહેતો, જે ગ્રેનેડની દાણચોરી અને સુરક્ષા એજન્સીઓ પર હુમલાના કાવતરામાં પંજાબ પોલીસે લાંબા સમયથી વોન્ટેડ જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે વિક્રમજીત પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટી અને આબિદ જટ સાથે સીધો સંપર્કમાં હતો, જેઓ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ વતી પંજાબમાં પોલીસ સ્ટેશનો અને સુરક્ષા સ્થાપનો પર હુમલાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. હાલ આરોપીને વધુ કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરતના રાંદેરમાં સોસાયટીઓમાં નેતાઓને ન આવવા લાગ્યા બેનર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે સુરતના લોકોમાં રોષ છે. સોસાયટીમાં નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સુરતના રાંદેરમાં ગોરાટ વિસ્તારમાં તાડવાડી સ્થિત ઐતિહાસિક ગોરાટ હનુમાન મંદિરની સુરક્ષા અને અશાંતધારાના ઉલ્લંઘનને મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરની આસપાસના વિસ્તારમાં અને સોસાયટીના ગેટ પર વિરોધ પ્રદર્શન કરતા પોસ્ટર્સ અને બેનરો લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે જો ગોરાટ હનુમાન મંદિર બચાવી શક્યા હોત તો તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું. સ્થાનિકોનો આક્ષેપ છે કે અશાંતધારો અમલી હોવા છતાં નિયમોને નેવે મૂકીને અન્ય ધર્મના લોકોને અહીં વસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. નોંધનીય છે કે અશાંતધારો અમલમાં હોવા છતાં મંદિરને બિલકુલ અડીને વિધર્મીઓ માટે સોસાયટી ઊભી કરવામાં આવી છે, જેને લઈ આ વિસ્તારમાં રહેતા આશરે 5,000 જેટલા હિન્દુ પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ નક્કર કાર્યવાહી નથી કરી શક્યું, જેના કારણે હિન્દુ પરિવારોને મંદિરની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા. સ્થાનિકોનું કહેવું છે કે જે લોકો તેમની સાથે ઊભા રહેશે તેમની સાથે આગામી ચૂંટણીમાં સ્થાનિક લોકો ઊભા રહેશે. જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે ભાજપ નેતા વિપુલ પટેલનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે. નડિયાદ એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશનના રજત જયંતિ મહોત્સવના કાર્યક્રમમાં વિપુલ પટેલે જાહેરમાં કહ્યું કે છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે. તેમના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળમાં ચર્ચા તેજ બની છે. વિપુલ પટેલ ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા રહ્યા છે. ઉપરાંત તેઓ અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન અને હાલ ડિરેક્ટર તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમના નિવેદન પછી રાજકારણમાં પારદર્શકતા અને નૈતિકતા અંગે ફરી એકવાર ચર્ચા ઉઠી છે. કેટલાક લોકો આને નિર્ભય સ્વીકાર ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક દ્વારા આ નિવેદન પર ટીકા પણ કરવામાં આવી રહી છે. ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા. કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા, છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાયા, રાજકારણમાં રૂપિયા બનાયા. આવા કોઈ નેતા નડિયાદમાં ખેડા જિલ્લામાં કોઈ નહીં મળે, કારણ કે જે મળે ઘેર ભરે બહાર હાલે. મધ્યપ્રદેશથી 1,000 મહિલાઓએ પગપાળા અંબાજી પહોંચી.
મધ્યપ્રદેશમાં ખરગોન જિલ્લાના ટેમલા ગામેથી કૃષ્ણ ચૈતન્ય સંકીર્તન મંડળ અંબાજી પહોંચ્યું. પૂર્વ કૃષિમંત્રી અને ભાજપના 15 વર્ષની ધારાસભ્ય બાલકૃષ્ણ પાટીદારના 50 વર્ષના જાહેર જીવનની સુવર્ણ જયંતિ નિમિત્તે નીતિન પાટીદારના નેતૃત્વમાં 1000 મહિલાઓ દ્વારા શ્રદ્ધાના સૂર રીલાવતી અંબાજી પહોંચી. હાથમાં ધજાઓ લહેરાવતા જય જય અંબેના જયઘોષ સાથે આ મહિલાઓના સમૂહ સંગીતે સંસ્કૃતિ અને ભક્તિનો અનોખો સંગમ રચી દીધો. હજારોની સંખ્યામાં ગરબાના તાલ અને માતાજીની આરાધનામાં લીન થયેલી આ મહિલાઓ અંબાજીમાં સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની. અગાઉ અયોધ્યા યાત્રાના ભક્તિસભર આયોજન પછી આ મહિલાઓની અંબાજી યાત્રાએ સંગીત અને શ્રદ્ધાની સુરાવલીએ દ્વારા અંબાજી ધામને ભક્તિમય બનાવી દીધું.